નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર ચોટીલા પોલીસ મથકની હદમાં ઝડપાયેલા 4 કરોડથી વધુના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન અને ડિવિઝન વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો, બિયરનો નાશ કરવાની કામગીરી સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ઝરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવી છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ બિયરની બોટલો 53,057 બોટલો, મુદ્દામાલની કિંમત ₹4,09,62,351 પૂરા તેમજ નાની મોલડી પોલીસ સ્ટેશન પરપ્રાંતીય વિદેશી દારૂ બિયરની બોટલો 890 બોટલો, મુદ્દામાલની કિંમત ₹1,34,272 પૂરા બંને પોલીસ સ્ટેશનનો મળી કુલ 53,947 બોટલો, કિંમત ₹4,10,96,623 પૂરાનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે, જેમાં અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોલડી, અન્ય રેવન્યુ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।